પહેલાં તો બધાને જય શ્રી રામ અને જય માતાજી. બીજા એક વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ડેલી વ્લોગ પ્લસ વોચ ચેનલ લોંગ વિડીયોમાંથી. આજે થયેલી 66મો દિવસ અને પહેલાં તો એક વસ્તુ બતાવી દો, જે રોજ બતાવીએ જ તે. ગુડ મોર્નિંગ બધાને અને શુભ સવાર. કમ્પ્લીટ ટાઈમ પર આજે તો આવ્યા અને 2-3 દાડા અહીં તો નેચે વ્લોગ બનાવતા હતા, પણ આજે આપણે આવી છે ધાબા પર, જે આપણી જગ્યા હતી એ આગળ આવી જાય. અને ગાઈસ જે ગાઈસ ગામડે રહેતું છે એમનો એક તો અવાજ મોર્નિંગમાં સાંભળવા મળતો છે. અત્યારે તો થોડુંક આપણે લેટ થઈ, પણ તોય થોડો સંભળાય તો ખરો જોઈએ. કલાબલ તમને મોર્નિંગમાં તો ખબર મળે જ તે ગાઈસ. ગાઈસ આજે થયો શનિવાર અને પ્લસ આજે થઈ 10 તારીખ. હમણાં ગેસ કરો હું કઈ વાત કરું આમ ગાઈસ. 3 જ દિવસ રહ્યા, 3 દિવસ એમાં આપણે પતંગોને બધું હજુ લાવવાનું બાકી છે. 3 દિવસ, કાલે 11 તારીખ પર રજા, 2 દિવસ પછી 12-13 પછી 14 તારીખે મસ્ત મજાનું ફેવરેટ ફેસ્ટિવલ આવે છે ઉત્તરાયણ. ગાઈસ કમિંગ સૂન. જેમ આમ જોડ્યા ને એવું લાગે કે આઈને જતી રહેશે ઉત્તરાયણ, ખબર નહીં પડે. મકર સંક્રાંતિ ચાંદ આવી, ચાંદ જતી રહી, ખબર નહીં પડે ઉત્તરાયણ. અને આપણે અત્યારે 3-4 મહિનાની વાત જોઈને બેસી રહ્યા કે ચાંદ ઉત્તરાયણ આવે, પણ આઈને જતી રહેશે ને ખબર નહીં પડે. તો ગાઈસ 3 વાગ્યાના આવ્યા આપણે, તો થોડું લેટ થઈ ગયું. આપણે 4:30 જેવા થઈ ગયા ને ચકાવા છે. તો હવે આજે વહેલા આવ્યા ને પણ ખાસી ચકાઈ પૈને છે 2-3 ચકતી હતી અને કામેરી સુરત છોડી 3-4 પતંગો ચકા તો ચકાઈએ મસ્ત એવી. બીજું કોઈ હા નહીં, લે આપણે એકલા હતા ચકાના જોડે હા નહીં કોઈ. પવન આમ સીધો ગાઈસ આપણી પતંગ આ ચકા પતંગ અને પણ પતંગ આમ સીધી ચકવી જોઈએ. આ દોરો જાય જો ગાઈસ, આમ લે આપણે એવું ભરાઈને સીધી ચકાઈ તે આખો જતી રહી પતંગ એક ચકા, દોરો આમ ચકા ભરાઈ ગઈ. પતંગ જબર હલવાય છે, પવન આમ સીધો પણ આખો એવું થઈ ગયું હલવાય મસ્ત. સૂર્યાસ્ત મસ્ત એવું થાય ગાય છે. હા ગાઈસ આખો રે પતંગો ચકા. બીજે કાઈ ચકે કાપા ટેંગા આપણો ભણો ખાયો ઉપર ભૂરું ગાય છે એ આમ ખેતરમાં. ગાઈસ આજે તો કામ કરવાવાળા નહોતા, તે કામ આપણે અધૂરું રહી ગયું, બાકી છે. કાલે તો સન્ડે એટલે કાલે આવશે તો કરશે. ગાઈસ આપણો ખાટલો પોથરે નેચે આવું મેલી દીધું. કાલે તો નહોતું આપણે એવું કર્યું છે કે કાલે ટાઇલ્સ નવા બેહાડ્યા હતા એમાં. આજે તો બીજો દિવસ થયો એટલે ભાઈ બેહાડા એવા હતા તો એ બેહાડી દીધી. હજુ લાઇટ ફિટિંગ બાકી એટલે ગોરું કર્યો આપણે નીચે.